એ કાગો જારા ઉભો રે દે, કાગો જારા ઉભો રે દે. અને પછી આમ લોબડીનો છેડો ફડાકા મારતો હોય અને ધગેલ ત્રાંબા જેવી હીરબાઈ થઈ ગઈ. મારી વાછડીને લઈને ભાગ્યો છે. આજે તો બાપુ એને મૂકવું નહીં. અને 1 2 અને 3 ડાફે જેથી હીરબાઈ થઈ હાવેતની વાહે. અને મેઘાણીજી જોવે છે ભાઈ 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 મારા દેશની દીકરી. અને કલમય નહોતી, કાગળય નહોતો, પેન નહોતું, કાંઈ નહોતું, પરંતુ સાક્ષાત સરસ્વતી માતા શબ્દોનો અભિષેક કરતા હતા મેઘાણીજી માત્ર. કેવી લાગી હીરબાઈ? ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, કાળી બોલી ચારણ કન્યા, લાલ ભીગોળી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, નેત નિવાસી ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા, ડાંગ ઉઠાવી ચારણ કન્યા, હાથ ગજાવી ચારણ કન્યા, નેત નિવાસી કન્યા, પણ 14 વર્ષની ચારણ કન્યા. અને પાછળ દોડી ચારણ કન્યા, અને હાથ બજાવી ચારણ કન્યા. ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, બાળી બોળી ચારણ કન્યા. સિંહ કોઈની ભાગે નહીં, કારણ કે જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત. ભૂખોરીએ પણ ખડ નો ખાય ઈ સિંહની જાત. અને મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા વાળે, પણ જીવતા આંગળી નો ચિંતાય ઈ સિંહની જાત. સાગરના લોટ સામે લડીને ઉગરવું, પણ તરણાના ઓથે કોઈ દી તરવું નહીં. જે કાંઈ કરવું ઈ હાવ હાથ વાટીને કરવું, ગેંગે ફેફે તો કોઈ દી કરવું નહીં. સાગરના લોટ સામે લડીને ઉગરવું, તરણાના ઓથે તરવું નહીં. જે કાંઈ કરવું ઈ સાવ સાચ વાટીને કરવું, ગેંગે ફેફે તો કોઈ દી કરવું નહીં. અને ડરવું તો જગતમાં કોઈ દિવસ પછી જીવવું નહીં. સાહેબ હાવેજની સામે નહોતી ડરી ઈ હીરબાઈ. અને એમ જોયો હાવેજ ભાગ્યો, પરંતુ સિંહને મેઘાણીએ ઠપકો સિંહને નો દીધો, ઠપકો સિંહણને દીધો. શું કીધું? સિંહણ તારો બળવીર ભાગ્યો, રણ મેલીને કાયર ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, જોગીનાથ જતાળો ભાગ્યો, મોટો મર્દ મુછાળો ભાગ્યો. સિંહણ તારો બળવીર ભાગ્યો, સિંહણ તારો બળવીર ભાગ્યો, રણ મેલીને કાયર ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, જોગીનાથ જતાળો ભાગ્યો, મોટો મર્દ મુછાળો ભાગ્યો, નરસૈને નારીથી ભાગ્યો, નરસૈને નારીથી ભાગ્યો, નાનકડી જોડીથી ભાગ્યો, નરસૈને નારીથી ભાગ્યો, નાનકડી જોડીથી ભૈથી ભાગ્યો, ભૈથી ભાગ્યો, ભૈથી ભાગ્યો ભાગ્યો. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. એક લાઈન ખાલી